અમદાવાદ ગુજરાતનું આર્થિક પાટનગર. અહીં રોડ રસ્તા અને નવી નવી ઇમારતોનો રોજ વિકાસ થઈ રહ્યો છે. 25 અને 50 માળ સુધીની બિલ્ડિંગોને મંજૂરી પણ આપી દેવાઈ છે. પરંતુ બિલ્ડિંગોમાં દુર્ઘટના ઘટે તો ઊંચે સુધી ફાયર વિભાગ રેસ્ક્યુ કરી શકે તેવા સાધનો નથી. છતાં અમદાવાદ મનપા ધૂમ પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યું છે. ફાયર વિભાગ પાસે નથી પૂરતો સ્ટાફ અને સાધનો. ફાયર વિભાગના કર્મીઓ નેતાઓની કરે છે સુરક્ષા. એએમસીની ઓફિસોની સુરક્ષા માટે બાઉન્સરો રખાયા. બાઉન્સરો પાછળ દર વર્ષે કરોડોનો ધુમાડો. અહીં તમને અજુગતું લાગતું હશે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ મેયર અને ડેપ્યુટી મેયરની સુરક્ષામાં 24 કલાક સ્ટેન્ડ બાય રહે છે. બીજી તરફ વાસ્તવિકતા એ છે કે અમદાવાદ ફાયર વિભાગમાં મોટા પ્રમાણમાં સ્ટાફનો અભાવ છે. તો ત્રીજી તરફ અમદાવાદ મનપા પોતાની કચેરીઓ અને હોસ્પિટલોની સુરક્ષા માટે બાઉન્સર પાછળ કરોડો રૂપિયા વહાવી રહી છે. તેવામાં તમે ખુદ વિચારી લો કે કેવી રીતે અમદાવાદમાં મોટી દુર્ઘટના થાય તો અમદાવાદનું ફાયર વિભાગ લોકોના જીવ બચાવી શકે. बड़ी संस्था चलती है जिसका 12,000 करोड़ करीबन बजट होता है. वो बजट में प्राथमिक सुविधाओं की सेवाओं के अहमदाबाद शहर की जनता के लिए कार्य करने होते हैं, लेकिन कहीं ना कहीं डर के कारण और जो कार्य नहीं किए उसके कारण आईएएस कक्षा के अधिकारी एसी चैम्बर में बैठते हैं और कहीं ना कहीं उनके चैम्बर के बाहर उनकी मुख्य ऑफिसों के बाहर तगड़े तगड़े बाउंसर रखे जाते हैं. सबसे पहले तो सवाल ये उठता है कि ये बाउंसर रख के कौन सी जनता को डराने के इरादे से भारतीय जनता पार्टी इस प्रकार के बाउंसरों को अलाउड करती है. और वही अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के सिर्फ कॉरपोरेशन की मुख्य बिल्डिंगों की बात करूं, रिवर फ्रंट की बात करूं, 1800 से ज्यादा बाउंसर रखे गए. છેલ્લા 3 વર્ષથી ફાયર વિભાગમાં પડી છે ખાલી જગ્યાઓ. ફાયર કર્મીઓની ભરતી નથી થતી. બાઉન્સરો પાછળ 50 કરોડનો ધુમાડો. સૌ કોઈ સારી રીતે જાણે છે કે જ્યારે અમદાવાદમાં મોટી દુર્ઘટના બની ત્યારે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ ફાયર વિભાગે લોકોના જીવ બચાવ્યા છે. અને ઘણી વખત ફાયર વિભાગના કર્મીઓએ પણ લોકોના જીવ બચાવતી વખતે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. તેવામાં કરોડો રૂપિયા તેની પાછળ ખર્ચ થવા જોઈએ, પરંતુ થઈ રહ્યા છે ખાનગી એજન્સીઓના બાઉન્સર પાછળ. કઈ એજન્સીને કેટલા રૂપિયા ફાળવાય છે તેના પર જો નજર કરીએ તો શિવ સિક્યુરિટી એજન્સીને 2022-23માં 4.2 કરોડ અને 2023-24માં 3.53 કરોડ ચૂકવાયા. જ્યારે ડોક્સન એજન્સીને 2022-23માં 4.49 કરોડ અને 2023-24માં 1.44 કરોડ ચૂકવાયા છે. તો શક્તિ એજન્સીને 2022-23માં 2.75 કરોડ અને 2023-24માં 56.62 લાખ ચૂકવાયા છે. આ સિવાય રાજપૂત એજન્સીને 2022-23માં 2.2 કરોડ અને 2023-24માં 67.6 લાખ, એમકે એજન્સીને 2.97 કરોડ અને 67.88 લાખ, શક્તિ પ્રોટેક્શનને 2022-23માં 4.51 કરોડ અને 2023-24માં 1.36 કરોડ, પેન્થર એજન્સીને 2022-23માં 3.31 કરોડ અને 2023-24માં 67.67 લાખ, ગુજરાત એજન્સીને 3.31 કરોડ અને 2023-24માં 31.6 લાખ, પરફેક્ટ એજન્સીને 2022-23માં 2.15 લાખ અને 2023-24માં 62.80 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આમ આ તમામ એજન્સીઓને દર વર્ષે લાખો કરોડો રૂપિયા બાઉન્સરો માટે ચૂકવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ફાયર વિભાગમાં ઘટતા કર્મચારીઓની ભરતી નથી થઈ, જે ખૂબ જ શરમજનક બાબત છે. તેવામાં આ મુદ્દે સત્તાધીશો શું કહે છે, જરા તે પણ સાંભળો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક મરજિયાત સેવાઓ ચાલી રહી છે. નળ ગટર પાણી ઉપરાંત
જીમ હોય, જિમ્નેશિયમ હોય, રિવરફ્રન્ટ હોય, હોસ્પિટલો હોય, આ જે સેવાઓ છે મહાનગર દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવે છે. તેમાં કાયમી ભરતીને બદલે આઉટસોર્સિંગ દ્વારા એજન્સી નક્કી કરવામાં આવે છે અને તેની અંદર અલગ અલગ વિભાગોની અંદર સિક્યોરિટી ગાર્ડનું પણ પ્રયોજન કરવામાં આવ્યું છે, જે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા આ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે. તેના દ્વારા કોર્પોરેશન દ્વારા લગભગ 25થી 30 કરોડથી ઉપરના ખર્ચે આ જે મહાનગરની અલગ અલગ જે સેવાઓ છે તેની અંદર સિક્યોરિટી ગાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદમાં 880 ફાયર જવાનોની છે જરૂર. 880ની સામે માત્ર 430 જવાનો જ કરે છે કામ. અહીં 50%થી વધુ ફાયર જવાનોની ઘટ છે, છતાં ફાયર વિભાગમાં ભરતી કરવામાં નથી આવતી. એટલો જ નહીં, જે ફાયર કર્મીઓ ફરજ બજાવે છે તેમાંથી કેટલાક તો એએમસીના નેતાઓની સુરક્ષામાં ગોઠવી દેવાયા છે. તેવામાં સવાલ એ થાય છે કે ફાયર કર્મીઓ જ એએમસીના સત્તાધીશોની સુરક્ષા કરતા હોય તો બાઉન્સરોની શું જરૂર છે? બાઉન્સરો પાછળ ખર્ચવામાં આવતા રૂપિયા ફાયર કર્મીઓ પાછળ કેમ નથી ખર્ચાતા? 50% ફાયર કર્મીઓની ઘટ છે તો કેમ ભરતી નથી કરવામાં આવતી? ઊંચી ઇમારતો બની રહી છે તે પ્રમાણે કેમ ફાયરના સાધનો નથી ખરીદવામાં આવતા? સવાલો અનેક છે અને આ સવાલોનો જવાબ તો જેને નાક હોય તે આપી શકે. ત્યારે આશા રાખીએ કે ખાનગી સુરક્ષા એજન્સીઓ પાછળ ખર્ચવામાં આવતા કરોડોમાંથી થોડાક ફાયર વિભાગ પાછળ પણ ખર્ચવામાં આવે તો કાયમી ધોરણે સારા સુરક્ષા જવાનોની ભરતી થઈ શકે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.